મોદી 7મી માર્ચે સુરતમાં યોજાનારી વિશાળ જાહેર સભાને સંબોધવા આવી રહ્યા છે. તેમના આગમનને ધ્યાને રાખીને સુરત શહેરમાં ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને રોડ શો અને તેમના પ્રવાસ માર્ગને ધ્યાનમાં રાખીને શહેરના રસ્તાઓનું મેકઓવર કરવામાં આવી રહ્યું છે. શહેરમાં પીએમના કાર્યક્રમ અને રૂટ સંબંધિત વિવિધ કામગીરી માટે સિટી એન્જિનિયર અધ્યક્ષ પંડ્યાએ ખાસ આદેશો જાહેર કર્યા છે. આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત કાર્યક્રમની તૈયારી માટે સમીક્ષા બેઠક યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મી માર્ચે સુરત અને સુરક્ષા સંસ્કૃતિકરણ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપશે. આ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વન રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. લિંબાયત નીલગિરી મેદાન ખાતે પીએમના હસ્તે સુરત શહેર જિલ્લાના 2 લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણ થશે. સમીક્ષામાં કાર્યક્રમ માટેની તમામ વ્યવસ્થાઓ જેમાં બસ રૂટ, કંટ્રોલ રૂમ, પાણી, પાર્કિંગ અને અન્ય સુવિધાઓની સમીક્ષા કરાઈ હતી. તો 50,000 ગરીબ, વિધવા, દિવ્યાંગ અને વૃદ્ધ લાભાર્થીઓના પરિવારોને અનાજ આપવાની યોજના છે. તેના બેઠકમાં સાંસદ, મેયર, ધારાસભ્યો, કલેક્ટર, પોલીસ કમિશનર અને વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરત મેટ્રો પ્રોજેક્ટ શહેર માટે મહત્વપૂર્ણ છે અને એના અનેક વિસ્તારોમાં કામગીરી ચાલુ છે. પીએમ મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખીને ખાસ કરીને અઠવા લાઇન્સ અને સર્કિટ હાઉસ નજીક મેટ્રો નિર્માણ કાર્ય હાલ પૂરતું ધીમી કરવામાં આવી છે. જ્યાં મેટ્રો નિર્માણના કારણે 60% માર્ગ અવરોધિત હતો તે રસ્તાઓ પર તાત્કાલિક મરામત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ તમામ વ્યવસ્થાઓ વડાપ્રધાનના આગમનને અનુલક્ષીને કરવામાં આવી રહી છે, જેથી પીએમ મોદીને એક સુશોભિત અને વ્યવસ્થિત શહેર જોવા મળે. સુરતનું આ એક મેકઓવર ન માત્ર પીએમ મોદીના પ્રવાસ માટે પણ સમગ્ર શહેરવાસીઓ માટે એક નવી ઉર્જા લાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રિ રોકાણ માટે સુરતના સર્કિટ હાઉસમાં વિસામો લેશે, જેના કારણે ત્યાં પણ વિશેષ તૈયારીઓ થઈ રહી છે. સર્કિટ હાઉસના અંદર અને બહાર નવા રંગરોગાન અને રિપેરિંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ સાથે જ પરિસરને વધુ આકર્ષક બનાવવા માટે નવા છોડ અને વૃક્ષો રોપવામાં આવી રહ્યા છે, જેથી સમગ્ર વિસ્તાર હરિયાળો અને શાંત દેખાય. સુરક્ષાના દ્રષ્ટિકોણે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પીએમ મોદીના આગમન પહેલા સમગ્ર સર્કિટ હાઉસ કડક સુરક્ષામાં લેવામાં આવ્યું છે. હાલ સુરત પોલીસ વિસ્તારની દેખરેખ રાખી રહી છે અને ટૂંક સમયમાં એસપીજી એટલે કે સ્પેશિયલ પ્રોજેક્શન ગ્રુપ સત્તાવાર સુરક્ષા સંભાળશે. પીએમ મોદીના રોકાણને ધ્યાનમાં રાખીને સુરક્ષાના દરેક સ્તરે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મી માર્ચે સુરતના લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે અને રાત્રે સર્કિટ હાઉસમાં રોકાણ કર્યા બાદ 8મી માર્ચે નવસારી જશે. વડાપ્રધાનના 2 દિવસીય પ્રવાસને પગલે મહાનગરપાલિકા સહિત વિવિધ તંત્રો તૈયારીઓમાં ઝંપી ગયા છે. શહેરમાં પીએમના કાર્યક્રમ માટે રૂટ સંબંધિત વિવિધ કામગીરી માટે સિટી એન્જિનિયર અક્ષય પંડ્યા ખાસ આદેશો જારી કર્યા છે. જુદા જુદા ઝોનના આસિસ્ટન્ટ કમિશનરોને તેમના વિસ્તારમાં આવતા ઘરવિહોણાઓને શિફ્ટ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત એરપોર્ટથી લિંબાયત અને અન્ય રૂટ પર રિપેરિંગ, કલર વર્ક, સફાઈ અને સુશોભન માટે જવાબદારી ફાળવવામાં આવી છે. શહેરના તમામ મહત્વના રોડ અને બ્રિજ માટેની કામગીરીની સૂચનાઓ આપવામાં આવી છે, જેમાં એરપોર્ટથી પીએમના કાર્યક્રમના સ્થળ સુધીના તમામ બ્રિજ પર પેચવર્ક, પોટહોલ રિપેરિંગ અને રિસરફેસિંગ કામ કરાશે. કેબલ સ્ટેર બ્રિજ પર લાઇટિંગ કાર્યરત રહે છે તે સુનિશ્ચિત કરાશે. પીએમના રૂટ પરના સર્વિસ રોડ, મેન કેરેજવે, ફૂટપાથ, ડિવાઈડર અને બીઆરટીએસ ગ્રીલ રિપેરિંગ અને કલર કરાશે. જરૂરી સાઇનબોર્ડ, બ્લિંકર, કેટાઈ અને ટ્રાફિક સંકેતો લાગશે. ડિવાઈડર અને ટ્રાફિક આઇલેન્ડની સફાઈ, પર્વત છોડ લગાવવાનું ગાર્ડન વિભાગ દ્વારા સુશોભન કાર્ય તેમજ ખાનગી મિલકતોની દિવાલ પર ડેકોરેટિવ પેઇન્ટિંગ કરાશે. પીએમ રૂટ પરના સ્ટ્રીટ લાઇટ પર ગેરકાયદેસર બેનર, સ્ટીકર દૂર કરાશે. લટકતા વાયરો દૂર કરવામાં આવશે અને સીએનડી વેસ્ટ ડેબ્રિસ હટાવાશે.